absence of God, absence of existence will create all nuisance on this planet. ઈશ્વર ની ગેરહાજરી જેવી આપણા મનમાં, દિલમાં, દિમાગમાં આવે પ્રવેશે છે. ઈશ્વરની ગેરહાજરી એટલે શું? અન્યાય, અનીતિ, અધર્મ, સમાજ વિરોધી તમામ નાલાયકીઓ, આ બધું એ ઈશ્વરની ગેરહાજરી છે. ઈશ્વરની હાજરી હોય તો આપણે સત્યથી જીવીએ, ધર્મથી જીવીએ, નીતિથી જીવીએ. ખોટું કશું કરીશું નહીં. લોભ, લાલચ, ક્રોધ, મદ, મોહ, આમાંનું કશું નહીં કરીએ. ઈશ્વરમાં આમાંનું કશું નથી. એટલા માટે કહું છું, હા, જ્યારે આપણે આ બધા રસ્તાઓ ઉપર દોડીશું, બિલકુલ ખોટું, ઈશ્વરની વિરુદ્ધમાં, એટલે ઈશ્વરને આપણે કહી દીધું, સર તમે રોકાઈ જાઓ, તમારી જરૂર નથી અમારે. તો જે મિનિટે તમે તમારા જીવનમાંથી ઈશ્વરને ખસેડી દીધો, એ દિવસથી તમે નાલાયક થઈ ગયા. એ દિવસથી તમને ખબર પડી કે તમારે ઈશ્વરની જરૂર નથી. કેમ કે તમે જ જાહેરાત કરો છો, અમે બધું ખોટા રસ્તા પર જઈશું, અમે કશું સાચું નહીં કરીએ. એ માલિક જે જે કાયદા બનાવ્યા છે, જે જે શ્રેષ્ઠ વસ્તુ બનાવી છે, એ કશી અમે નહીં સ્વીકારીએ. અમે તારી વિરુદ્ધમાં જઈએ છીએ, અમે બળવો કરીએ છીએ. તારા નિયમો અમે નહીં માનીએ, બિલકુલ નહીં માનીએ. આ થઈ ગઈ જિંદગીમાં ઈશ્વરની ગેરહાજરી. તમે જુઠ્ઠું બોલો, તમે ધર્મ વિરોધી ચાલો, તમે લોકોને છેતરો, લોભી બનો, લાલચુ બનો, કામી બનો, બધું ખોટું કરવા માંડો. એટલે એક જાહેરાત થઈ ગઈ, હે ઈશ્વર, જા, મારે તારા રસ્તા પર નથી ચાલવું. અને એ સાથે જ ઈશ્વરની ગેરહાજરી તમારી અંદર માનવને ગાયબ કરી અને દાનવને એસ્ટાબ્લિશ કરી કાઢશે.